અમરેલીના લીલિયામાં ગ્રામસભામાં હોબાળો મચી ગયો। અધિકારીઓની ગેરહાજરીને પગલે ગ્રામજનોમાં હોબાળો મચ્યો। સરપંચને સસ્પેન્ડ કર્યા બાદ આ પહેલી ગ્રામસભા હતી। થોડા દિવસ અગાઉ સરપંચને ડીડીઓએ સસ્પેન્ડ કર્યા હતા। ગટર નલ સે જલ યોજના અંગે રજૂઆત કરવામાં આવી હતી તો ગટરની કામગીરી નબળી થતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। ગ્રામસભામાં અધિકારીઓ હાજર ન રહેતા ગ્રામજનો રોષે ભરાયા, કારણ કે હવે સરપંચ નથી। ધારાસભ્ય મહેશ કસવાલાએ ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। એવી ચર્ચા થતી હતી કે ભાઈ નેરાની અંદર ક્યાં કારણોસર ગટર ન નાખ્યું, એટલે એને એવું કીધું હતું કે ભાઈ 400 મીટર આગળ જે સાંઈબાબાના મંદિરથી પીપળવાના આંકવા સુધી તો આપણે કામ ન થતું તો આ 2 કિલોમીટરની અંદર આ ગટર પાછી પૂર્ણ ફેલ થાય, એટલે આને તમે ડાયવર કરી અને ગમે ત્યાં કરો। પણ એમાં મેં જાહેરમાં તે દિવસે કીધું હતું કે ભનુભાઈને ને ભાઈ બાલાભાઈને કે આમાં હું સહમત નથી, ત્યાં ગટર નાખવી તો તમે સહમત હોય તો હું ના નથી પાડતો, એટલે એણે વિધિ ચાલુ કરી। એટલે આ લોકો સહમત હોય કે ન હોય એ મને નથી ખબર, પણ એ પછી ત્યાં બધી વાત હોવા છતાં એને ગટર ચાલુ કરી। હવે આજની અમારી જે કાંઈ ગ્રામસભા હતી, ગ્રામસભાની અંદર અમારો મુદ્દો ગટર લાઇનનો આવેલ, ગટર લાઇનના મુદ્દાને હિસાબે ગ્રામજનોએ સભા અમારી મોકૂફ રાખી। સભાની અંદર સભામાં 100 થી 125 ગ્રામજનો હતા એ કે પહેલાં અહીંયા તો એક પણ કર્મચારીઓ નથી અને ગટરની રજૂઆત અમે કોને કરશું, અમારી રજૂઆત ઉપર કોઈ સાંભળતું નથી। જો અમે પંચાયતને રજૂઆત કરીએ તો પંચાયત ટીડીઓને રજૂઆત કરે છે, પણ એના કોઈ એક્શન કે પગલાં લેવાતા નથી। રાજ્ય સરકારે 12 કરોડ રૂપિયાના ખર્ચે આ ગટર મંજૂર પણ કરી છે અને એનું કામ અત્યારે પ્રગતિ હેઠળ છે, પરંતુ અનેક મોટા ભાગના સમયથી અને લાંબા સમયથી લોકોને પરેશાની છે, એને હું સ્વીકારું પણ છું ને। એના કારણે કેટલીક પરેશાનીના કારણે કેટલાક લોકોને ગટરનું કામ ઝડપથી થાય એની ઉતાવળ પણ છે। ગામના લોકોને પણ જાહેરમાં બાંહેધરી આપી છે કે નબળું કામ થતું હશે તો ચોક્કસ અટકાવવામાં આવશે।